સુરેન્દ્રનગરના વઢવાણ કંસારા બજાર મંગળ ઘોડાની શેરી કારેડિયાવાસ સહિતના વિસ્તારના લોકો પરેશાન છે દૂષિત પાણીની સમસ્યાથી। મહાનગરપાલિકા તરફથી પીવાના પાણીનું વિતરણ થાય છે, તેમાં ગટરનું ગંદુ પાણી ભળી જતા 10,000થી વધુની વસ્તીને રોગચાળાનો ભય ફાટી નીકળ્યો જોવા મળી રહ્યો છે। આ મામલે સ્થાનિકોએ મહાનગરપાલિકા 3-4 મહિનાથી આવું ગંદુ પાણી આવે છે, છતાંય કોઈ નિકાલ કરતા નથી। લગભગ ઘણી બધી વાર અમે રજૂઆત કરી છે, છતાંય કોઈ વાતનો નિકાલ આવતો નથી। છોકરાઓને પેટની તકલીફ અને માંદા ઘરડા હોય, વૃદ્ધો હોય, બધા માંદા પડે છે। પાણી લગભગ ઘણા ટાઈમથી આવું આવે છે અને કુંડીમાં પાણી ગટરનું ભરાતું હતું, છતાંય કોઈ નિકાલ કરતું નથી। પાણી આપવામાં નિષ્ફળ રહી છે। લોકોને પાણી પીવાના પાણી માટે અલગ અલગ જગ્યાએથી પાણીના કેરબા દ્વારા પાણી પીવું પડે છે। ફિલ્ટર વગરનું પાણી આવે છે, ગંદુ પાણી આવે છે। અનેક જગ્યાએ પાણીની લાઈનો લીકેજ થઈ ગઈ છે, છતાં મહાનગરપાલિકા કોઈ નક્કર પગલાં લેતી નથી અને વહેલા ટાઈમ તો કઈ હોતો જ નથી। સવારે આવે, બપોર આવે, રાત્રે આવે, કોઈક વાર તમે હુતા હોય ને આવીને બંધ થઈ જાય। ટાઈમ હોય તો અમને ખબર પડે કે આટલા વાગે તો એટલા વાગે હાજર રહી। પાણી અનિયમિત આપે છે, રાત્રે 9 વાગે આપે, સવારે 6 વાગે આપે। કેવી રીતે તમારે પાણી ભરવું? તમારે ક્યાંય જવું આવવું હોય તમારે શું કરવાનું ભાઈ? ડીઆઈ લાઈન 110 કિલોમીટર ડીઆઈ લાઈન જે જગ્યાએ પ્રશ્નો છે એ જગ્યાએ ડીઆઈ લાઈન પમ્પિંગ મશીનરી જે 15 વર્ષ જૂની છે, પમ્પિંગ મશીનરી બદલાવાનું, ડેમેથી નવો ત્યાં આખો સંપ બનાવીને સપ્લાયમાં પાણીનો સ્ત્રોત વધે એ માટેની તમામ પ્રકારની કામગીરી અત્યારે મંજૂર કરી નાખી છે। ટેન્ડર પણ આવી ગયા છે અને વર્ક ઓર્ડર આપ્યો છે। 15 તારીખ પછી કામગીરી ચાલુ થશે।